ગૌમાતાને બચાવવા રેલી સાથે ડીસામાં ગુંજ્યા પડઘા। દેશમાં ગૌમાતાને કતલખાને જતા અટકાવવા ચાલી રહેલી ઝુંબેશ। ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માંગ ઉઠી। બનાસકાંઠા જિલ્લામાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા રામધૂન બોલાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। ગૌરક્ષા અને ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે સમગ્ર ભારત દેશમાં અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં પણ આ અભિયાન વેગવંતુ બન્યું છે, જેમાં આજે ડીસા તાલુકાના સદરપુરથી ડીસા સુધી બાઇક રેલી યોજાઈ। હવા પિલ્લર ખાતે રામધૂન બોલાવીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ બાબતે વાત કરીએ તો ડીસા ગૌરક્ષા અને ગાયને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માંગે બેઠક યોજાઈ હતી, જેમાં હરિદ્વારના ભાગીરથી આશ્રમના સંતો ઉપસ્થિત રહ્યા અને ગૌરક્ષા અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે જો આજે આપણે નહીં જાગીએ તો ગાયોને વધુમાં વધુ કતલખાને જશે, જેથી ગાયોના સંરક્ષણ માટે આ અભિયાન ખૂબ જ જરૂરી છે। આ અભિયાન કોઈ અન્ય બેનર હેઠળ નહીં, પરંતુ માત્ર ગૌ સંવર્ધન અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે। આજે ડીસા હવાઈ પિલ્લરથી અંબિકા ચોક, ચંદ્રલોક રોડ, બગીચા સર્કલ થઈ ડીસામાં પ્રાંત કચેરી સુધી રેલી યોજાઈ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ એકત્રિત રેલી સહીઓનું પત્રક પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું છે। જો 3 મહિના સુધીમાં આ અંગે કોઈ નિર્ણય નહીં આવે તો આનાથી પણ વધુ સહીઓ સાથે કલેક્ટર, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે તેવી માંગ કરવામાં આવી છે। સંતોએ એવી ચેતવણી આપી છે કે જો ગાય નહીં બચે તો આગામી સમયમાં આપણું જીવન પણ નહીં બચે। આ આવેદનપત્ર આપવામાં વિવિધ પ્રકારના સંગઠનો અને ગૌપ્રેમીઓ સાથે જોડાયા હતા। ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે ડીસા તાલુકામાં જે કાર્યક્રम યોજાયો એના વિશે શું કહેશો? जी, जय गौ माता। संपूर्ण गुजरात में 268 तालुकाओं में जो आज गौ सेवा और सुरक्षा और सम्मान के लिए यानी गौ माता राष्ट्र माता बने, गौ हत्या बंद बने हो और गौ रक्षा हेतु केंद्रीय कानून बने, इन 3 प्रमुख मांगों के साथ में प्रार्थना पत्र दिए जा रहे हैं। उसी क्रम में आज हम ડીસા तालुका के मामलतदार कचहरी में आकर के और एसडीएम कचहरी में आकर के यहाँ पर प्रार्थना पत्र दिया है और यहाँ के साहेब ने प्रार्थना पत्र स्वीकार किया है और अब हम आशा करते हैं कि संपूर्ण भारतवर्ष से जो समस्त भारतीयों की मांग उठी है, प्रार्थना उठी है सरकार से कि देश में गौ हत्या पूर्णतः प्रतिबंध हो, उस पर जल्दी ही कोई कार्यवाही होगी, ये देश गौ हत्या मुक्त भारत बने, यही हम सब लोगों की प्रार्थना है। ये अभियान कहाँ तक चालू रहेगा? देखो, हर भारतीय का कर्तव्य है, चाहे वो संत हो, चाहे वो आचार्य हो, चाहे शंकराचार्य हो, चाहे एक सामान्य व्यक्ति हो, सबका कर्तव्य है कि वो भारत भूमि में रह करके गौ हत्या के महान कलंक को मिटाने का प्रयास करे। तो उनका भी प्रयास है, अपना भी प्रयास है, सभी के प्रयास है और सभी के प्रयासों से गौ हत्या बंद हो, यही प्रार्थना है। जी, संतों ने हमको साध्वी श्रद्धा गोपाल सरस्वती नाम दिया। अहवाल अमृतमाली, संबंध भारत न्यूज, ડીસા।